સુરત શહેર કોર્ટની સામે જાહેર રોડ પર સૂરજ યાદવનું ખૂન કરનાર પેરોલ જમ્પ આરોપી કરણસિંહ રાજપૂતને મધ્યપ્રદેશના મુરેના ચંબલ ક્ષેત્રના અંબા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સન 2022માં પાલિકામાં દુર્ગેશ યાદવ નામના માણસનું ખૂન થયેલ છે. ગુનાના ફરિયાદ ઇન્દ્રજીત પન્નાલાલ યાદવનો દીકરો સૂરજ યાદવ તથા તેના મિત્ર સંદીપ ગડ્ડી તથા મનીજા ઉર્ફે મનિયા નાઓ પકડાયેલ હતા. આ મરણ જનાર દુર્ગેશ યાદવના મિત્રો કરણ રામપાલસિંહ રાજપૂત, ધીરજ પ્રમોદ કુમાર રાજપૂત, મેહુલ દીપકભાઈ પરમારનાએ મળીને પોતાના મિત્ર દુર્ગેશ યાદવના ખૂનની અદાવત રાખી ગઈ તારીખ 5/5/2023ના રોજ ફરિયાદીનો દીકરો સૂરજ યાદવ તથા તેનો મિત્ર રવિ ચૌહાણ નાઓ કોર્ટમાં તારીખો પર આવેલ. ત્યારે બપોરના 1 વાગ્યાના સુમારે અઠવા ગેટથી પાર્લે પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ ઉતરતા અમૃત સાડી શોરૂમની સામે જાહેર રોડ ઉપર આ સૂરજ યાદવને તીક્ષ્ણ હથિયારના ઘા સંખ્ય જીવલેણ ઘા મારી મોત નિપજાવી ભાગી ગયેલા આ ત્રણેય આરોપીઓને સત્વરે ઝડપી પાડી જેલના સળિયા પાછળ લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવેલ હતા. મજકૂર આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂત નાનો સુરત શહેર ઉમરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 112-100-482-30303 2023 ઇપિકો કલમ 302, 114, 34 તથા જીપી એક્ટ કલમ 135 મુજબના ગુનામાં કાચા કામના કેદી તરીકે તારીખ 10/5/2023ના રોજથી નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ લાજપોર મધ્યસ્થ જેલમાં હતો. ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમથી તારીખ 15/10/2024ના રોજથી દિન 7ના વચગાળાના જામીન રજા પર મુક્ત થયેલ અને તારીખ 22/10/2024ના રોજ સુરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે રજા પરથી સમયસર જેલમાં હાજર ન થઈ ફરાર થઈ નાસ્તો ફરતો હતો. સદર આરોપીને સુરત શહેર પોલીસ લાંબા સમયથી શોધી રહેલ હતી. દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્કોડના માણસોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી મળેલ બાતમી હકીકતના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મધ્યપ્રદેશના મુરેના ચંબલ ક્ષેત્રના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બડીતોર ગામમાં રહેતા તેના મામાના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આજરોજ આરોપીનો કબજો લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરેલ છે. મજકૂર આરોપી ધોરણ 9 સુધી ભણેલ છે અને તે 5-6 વર્ષ પહેલા સુરતમાં આવી સચિન ઓજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વોટર ઝેડ લૂમ્સના મશીન ચલાવવાની નોકરી કરતો હતો.